શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શરણ વિષ્ણુ. તો આજે આપણે ભોગ ઉપરથી કેમ ભોગ ધરાવો, કેમ ભોગ ધરાવો એમ બધું કરશું. તો સૌથી પહેલાં આ ભોગ ધરાવો છે ગમે પણ એક જોઈ લેવાનું. તો ભોગ સિદ્ધ કરવા જાઓ, સિદ્ધ એટલે કાપવા જાઓ, તો જ્યારે તમે એ ફળ કે ફ્રૂટ કે ગમે હોય ને એને આપણે ગેંડી કે ગમે એમાં ધોઈ લેવાનું. તો જ ઠાકોર જ્યારે કે એનું કારણ તમે ગમે ધરાવે એમાં મિર્ચ તો નહીં ગમે ને નાના એવડે, તો એટલે પછી આપણે ઠાકોરને ધરવા જાય તો આપણે અષ્ટાક્ષર બોલવાનો ને પંચાક્ષર બોલવાનો. પંચાક્ષર એટલે કાની ધરવાની. શ્રી યમુનાજીની કાનીથી ભોગ રાખજો, શ્રી મહાપ્રભુજીની કાનીથી ભોગ રાખજો, શ્રી મદન મોહનજીની કાનીથી ભોગ રાખજો, શ્રી વિટલેશની કાનીથી ભોગ રાખજો. શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ. આ કાની છે. આ ભોગ સરાવો તો તમે આમ સીધા લઈ લેતા હો, એ આ ન સરાવવાનું હોય. તો એમાં સરાવવાનું પહેલાં 3 તાળી પાડવી પડે. એમ તાળી પાડી ને પછી આપણે ઠાકોરજીને ભોગ ચડાવીને પછી આપણે પાસે બીરી હોય. બીરી એટલે તમને ખબર હતું આપ સર્વને, એટલે સોપારીના કટકા હોય, નાના નાના કટકા. તો એ ભોગ ચડાવીને ઠાકોરજીને પહેલાં રૂમાલ ધરવાનો. સોરી રૂમાલ ધરીને ઠાકોરજીને આમ કરીને ઠાકોરજીને આ મુખ હોય ને, મુખમાં હોઠ એને આમ લૂછીને જેટલા ઘરે સોરગી રહેતો પછી બીરી અરગવાની. તો આપ સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.